સાબરકાંઠામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। વીજળીના કડાકા અને ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે। ભર ઉનાળે માવઠું થતાં જુવાર, બાજરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। વરસાદમાં પાકનું ધોવાણ થતાં ખેડૂતોએ સર્વે કરી સહાયની માંગ કરી છે। રાત્રે વસંતનું એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાવી હતી 5 વીઘાની અંદર, એમાં બાજરી શાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે। જે વીઘા 55 થવાની જગ્યાએ 5 બાજરી થયા, ઢોરોનો ઘાસચારો તો એવો ભયંકર ખતમ થઈ ગયો છે કે ઢોરો ખાઈ ના શકે એવી પરિસ્થિતિ છે। પપૈયા તો શાપ છોડ જમીનમાં જ ઊંચા કરી ફેંકી દીધા છે। પપૈયા શાપ ગળી પડે છે, નુકસાન બહુ ભારેમાં ભારે નુકસાન આવ્યું છે। અમારા આજુબાજુના વિસ્તારમાં 7 થી 8 હેક્ટર જેટલું વાવેતર બાજરી, મકઈ, તલ આ બધું વાવેતર કર્યું હતું। એ બધું વાવેતર અત્યારે જ્યાં જમીન હોટ થઈ ગયું છે, આમ કોઈ હેઠા દેખાય છે એના એવું થઈ ગયું છે। અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એ ના મળે અને 60 થી 70% નુકસાન થયું। અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે તલી તો કોઈ લેવાય એવું જ નથી, એના જેવી વાત થઈ ગઈ છે। અને ગામમાં જે લાઇટ આવતી હતી જ્યોતિ ગામની ને થોભલા અને ડીપી ને આ બધું પડી ગયું છે, લેબડા પડી ગયા, આ બધું બહુ નુકસાન। 2 શેડ ઉડી ગયા, તબેલાનો છે પત્રોએ ફાડીને નાખી દીધો છે। આવું બધું બહુ નુકસાન થયું છે।